હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. લાસ્ટ બ્લોગ અત્યારે એડ કર્યો ને બીજો બ્લોગ ચાલુ કર્યો. તો ગઈકાલે હે ને એવી નીંદર આવતી હતી ને તો હુઈ જ ગયો. પેલા બ્લોગ હું કાંઈ એડિટ નહોતો કર્યો. અત્યારે સવારે ઉઠ્યો, પેલા બ્લોગ એડિટ કર્યો, બ્લોગ અપલોડ કર્યો ને બધું કામ અત્યારે કર્યું ને બીજો બ્લોગ ફટાફટ સ્ટાર્ટ કરી દીધો. ને તમે બધા કહેતા હતા ને ઘણી બધી મેં કોમેન્ટો વાંચી કે દાદા કેમ નથી દેખાતા હમણાં. તો એમાં એવું થાય છે કે ઘણી વાર દાદા જ્યારે ઘરે હોય ને ત્યારે અમારું વ્લોગ શૂટ ન થતો હોય ને અમે જ્યારે વ્લોગ શૂટ કરીએ ત્યારે દાદા ઘરે ન હોય. એવું બધું મિક્સ મેચઅપ થતું હતું ને કારખાને ગયા હોય ને હારે તો એવું થતું હતું ને એટલે દાદા હે ને તમને વ્લોગમાં ઓછા દેખાતા હતા. તો આજે બુધવાર છે ને એટલે દાદા દેખાય છે ઘરે. હે બાપા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી ને પપ્પા બે ગયા હતા શાકભાજી લેવા, તો બધું લઈ આવ્યા. તો પપ્પા હે ને હેલ્પ કરે કે લાવ હા પોલી દઉં ને ભેગી દો. આ શું ચોરી બીટો ચોરી ચોરી ને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. ઓર હાલમાં શાકભાજી લઈ આવ્યા ને? શાકભાજી લઈ આવ્યા ને, જો જમરૂખ લાવ્યા, કેળા લાવ્યા, ચણા લાવ્યા, ગવાર લાવ્યા, ચોરી લાવ્યા. અરે વાહ રે વાહ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. જો ગઈકાલના હે ને આખો દી ટાઈમ નો મળ્યો આ ગાડલું કાઢવાનો મેટ. હા, કાલ નામકરણ હતું ને એટલે. હા, તો આજથી હવે એની શુભ શરૂઆત કરીએ. મેટ કાઢું. હા, હવે મેં કીધું ચાલુ કરી દે ને શેક લેવાનું. હા. બહુ એટલે બહુ જ ફાયદો મળે. એટલો ફાયદો મળે ને વાત જ ન પૂછો. અત્યાર સુધી તો ટાઈમ નતો મળતો પણ હવે શેક લેવાનું ચાલુ કરી નાખી. કરી ગમે ત્યારે થાય, ગમે વાંધો ત્યારે. ના હા, થાય. કર્યા કરવાનો શેક દિવસમાં 2 વાર. ગાડલું હા, બેલ્ટ એનાથી તો બહુ ફાયદો મળે છે. બેલ્ટ એને પર આખો દી પહેરી જ રાખ્યો. ઈ બેલ્ટથી હારું. તો બહુ ફાયદો મળે છે. સરસ સરસ. ચાલો આ ગાડલાને બી ને કઈ રીતે કરવાનું ને એ લાવો. હું તને કહી દઉં, જો હું તને વાંચીને સંભળાવી દઉં. આમાં કોઈ ખાટલાની જરૂર પડતી નથી, એટલે ગમે ત્યાં નીચે રાખી શકો, ઉપર રાખી શકો. Okay. બરાબર. થેરાપીનું ગાડલું ગરમ થતા 10 થી 15 મિનિટ થાય છે. મેટ ગરમ થયા પછી એક કપડું મેટ ઉપર રાખવાનું ને એક બીજું તારે ઓઢી લેવાનું. ઓકે. અત્યારે શક્ય એટલું વધુ પાણી પીને થેરાપી લેવું. ઓછામાં ઓછા 2 ગ્લાસ પાણી પીને પછી એને આ થેરાપી લેવાની. એનું રીઝન હશે. એટલે ડિહાઇડ્રેશન ન થાય. શરીર Okay, ગરમ થાય તો હા. શેક લેતા હોય તો ડિહાઇડ્રેટ ન થાય. થેરાપી લીધા પહેલા અને પછી 20 મિનિટ સુધી ભોજન ન લેવું. Okay. પેલા 20 મિનિટ ભૂખ્યા હોય, મિનિમમ અડધો કલાક પહેલા, અડધો કલાક હા, પછી એમ ખાતા હાલે, પછી. હાલે, હા. હા હા, જરૂરિયાત અનુસાર તમારું તાપમાન સેટ કરી શકો. ઈ તો હે જ આપણે જેટલું લેવું. 10 મિનિટ પછી સુધી નાવું નહીં, એમ લઈને તરત નાવા નહીં જવાનું. હા. થેરાપી બસ આ જ છે બધી. આટલું જ. બીજું કાંઈ નથી. બીજું કઈ નથી. બાકી બધાય લઈ શકો. આમાં લખ્યું છે બાળક લઈ શકો, મોટી ઉંમરનો એને લઈ શકો. બાકી માતા માટે એની બધું સેફ છે ને એ બધું લખ્યું છે. ઓકે, હાલો હવે ચાલુ કરી દઈએ. ચાલો કાઢી કરી અને બરોબર કાઢી ને? કાઢી હાલો કાઢી લઉં પછી બતાવ કેવું છે. હા. અહીંયા આપણા સબસ્ક્રાઇબર આપણા આરસીવ ને મળવા આવ્યા છે. એ આરસીવ બધાય હાઈ કરો. ચાલો ઈ તો નિંદા કરે. નાઈસ. હલો, સ્કૂલેથી આવ્યા લાગે. આજે વહેલી છૂટી છે, ક્રિસમસ છે એટલે રજા છે. અરે પપ્પા હજી નથી નાયો પણ આરસીવ ને નાવાનો ટાઈમ થઈ ગયો હે. બા આવી ગયા હે. આવી ગયા આરસીવ ની માલિશ કરવા. જય શ્રી કૃષ્ણ. બા હવે દરરોજ આવશે આરસીવ ની માલિશ કરવા અને નવરા. બપોરનું રાખ્યું કારણ કે હજી શિયાળાનો ટાઈમ હે એના લીધે. જરા ખવાર આપણને એમ થાય એટલે બપોરે આવશે એટલે. હવે હવે જોઈ રોવે એટલા જ રોવે. આજે ના નહીં કરે ત્યારે તો અત્યાર સુધી તો રોતો નતો. હવે તોય વાંધો નથી કે રોતો કઈ હાલશે. હાડકા મજબૂત થાય, અવાજ ખુલે. સાચી વાત છે. એ વાત સાચી. હાથનો નર્વો થવો જોઈએ મમ્મી જેવો. ઈ તો નર્વો થવાનો જ છે અમે. હાલો, 1 કિલો પેંડા દેજો હો મને. જે પેંડા 1 કિલો હું 2 કિલો દેવાના. કિલો પેંડા દેશે. હા. જો આ રીતનું હે ગાડલું, એમાંય ડિઝાઇન હે. જોઈ બાકી મેટ એટલે ગાડલું કઈ કે મેટ કઈ બે. એટલે ઈ આપણે આપણી ભાષામાં ગાડલું જ કહેવાનું. આશીષ એક કોમેન્ટ હતી શું બોલો? કે આવું ગાડલું છે ને અમે લોકો 1500 રૂપિયામાં ભાડે આપી. એ તો બધાને અલગ અલગ ભાવ હોય ને. તો હવે એ તો obviously. આપણે શું હોય, આપને જે આવ્યું 1500 1800 હવે જી હોય હાલે એ તો કરે. આ વસ્તુ તો બધે થવાની જ આ હશે. કાલે અમે એક જગ્યાએ ગયા હતા. લ્યો હું તમને એક વસ્તુ બતાવું. ક્યાં ટોપી લઈ હોય ક્યાં ઈ બધું અંદર હે. પછી વાત કરજો ખાલી. ખાલી વાત કર. ટોપી લેવા ગયા બરોબર. તો અમે હું ને બેન ગયા હતા તિબેટિયન માર્કેટમાં. તો અહીંયા એક શોપ પરથી લીધી ને અમે જે ટોપી
એ અમને 110 રૂપિયા, એની બાજુની શોપમાંથી એની 90 રૂપિયા 95 રૂપિયા વેચતા હતા. તો હું હોય એવું જોઈએ ભાવ. અમે 110 વાળી લઈ લીધી હતી એક ટોપી, પછી 90 વાળી 2 ટોપી લીધી. હા પછી તમને આશીષ ટોપી બતાવશું. પછી બતાવો આરસી તો વાળો ગાડલામાં એવું જ છે, મેં વાંચી હતી કે અમે કે આવું ગાડલું 1500 માં આપી. કાંઈ વાંધો નહીં, જોઈ લ્યો આ રીતનું હે. હવે આપણે આમાં હુઈ જાવું આરામથી. સેટ કરી દઉં બધું ખુશીને. આમાં આશીષ કઈ રીતના એ કાઈ નહીં, તો આમાં ટેમ્પરેચર સેટ કરવાનું આવે ખાલી. ઓકે. મને એમ કે આ ગોળ ગોળ હે ને બધી ડિઝાઇન છે, હા બસ ખબર પડી કે આ ઓલું જે ગરમ થાય ને ઈ આનું આયાથી થાતું હોય છે. આ ઈ એના ઓલા પોઈન્ટર મેગ્નેટ્સ જેવા આવે ને ઈ છે. હા એટલે મીન્સ આ ગોળ ગોળ ઓલા પ્લાસ્ટિક જેવા હોય ને એવા અંદર આમાં હે. જોયા આશીષ? એ તો હે ને, જોયા ને આ રીએ હા મેગ્નેટ જેવો પણ આવે. આપણે કોઈ દી કર્યું ન હોય ને આ થેરાપી ની, એટલે તો ખ્યાલ થોડું હોય આપને. નો જોઈ. તમે લાઈફમાં કોઈ દી કરી નહીં? મારે શું જરૂર ના હતા? ટાઈમે જરૂર પડે અમારે, એટલે પછી ત્યારે જ લઈ. એક કોમેન્ટ હતી કે તમે ગાડલું જ વસાવી લ્યો કે આ ઓનલાઈન મળે કે બધાની જરૂર, પણ અમાર કોઈને કમર ને એવું દુખતું નથી, ખોટે ખોટી લેવાનું કામ. ના રે ના, વસાવી શું કરવું હે? હા. તો તમને લોકોને ખબર હે ઘરમાં કઈ હમાતું હે નહીં. ઘરમાં હમતું નથી, જેને તકલીફ હોય તો લઈ લે. હા એ વાત સાચી. હવે તમારી વાત સાચી કે બાન દાદા ને જરૂર હોય ને, કમર દુખતી હોય પણ બાન દાદા દુખતી જ નથી કમર, તો ખોટે ખોટું લેવું કે ને. જે તકલીફ છે જ નહીં તો ઈ તકલીફ નો ઉપચાર કરીને કઈ કામ નથી આપણે. કમર દુખતી નો કમર દુખતી ન હોય તો કમર ચોરાઈને કઈ કામ નથી આપણે. હા વળી દુખવાનું ચાલુ થઈ જાય. એના કરતા નો કરે એવું સારું. ના ના આપણે તો ભાડે જ રખાય. પછી ભાડે જ રખાય. હાચવું ક્યાં લે? ના, અમે ના. ઘરનું હોય ના કદાચ. એમનું કેવું એમ તો બા ને દાદા ને હે ને વારે ઘડીએ કરવા થાય. ના ના કોઈને જરૂર જ નથી માતાજીની દયાથી. હમ હવે અમારે જરૂર હે તો અમે શેક લઈ લઈ થોડાક. બરોબર. જો અહીંયા શેક લેવાય ને ખુશી કેવું ફીલ થાય છે? એક નંબર મજા જ આવી આશીષ. મજા આવે ને? સાચું તો મજા આવે. સરસ લ્યો, મજા આવી જોઈ ને. જો આવરીથી શેક લેવાનું. પેલા નીચે મેટ પાથરી દીધી છે, એની ઉપર એક કોટન નું કપડું પાથરી દેવાનું, પછી એની ઉપર હુઈ જવાનું ને એની ઉપર પાછું આપણે એક ઓઢીને કોટન નું કે ગમે તે કોટન નું હોય ને તો વધારે સારું હોય, એવી રીતે સોલ ઓઢી દેવાની. મેં ફોન કરીને પૂછ્યું સ્પેશિયલ કઈ રીતે લેવાનું, કેમ કે એમાં શું હોય કે જ્યારે આ દેવા આવ્યા ને ત્યારે એ ભાઈને કહેતા હતા, ત્યારે અમે હે ને વિધિમાં બેઠા હતા ઓલા ગોત્રીજની, તો એમાં ગમે મેં કીધું તમે અત્યારે રાખી જાઓ, હું પછી તમને ફોન ઉપર બધું સમજી લઈશ. તો પછી મેં આજે હે ને અત્યારે કરવું હતું તો અત્યારે ફોન ઉપર બધું સમજો હું કઈ રીતે લેવાય. દર 2 કલાકે 30 મિનિટ સુધી શેક લઈ શકો તમે, એનાથી વધારે નહીં લેવાનું. દર 2 કલાકે 30 મિનિટ. બરાબર ને ખુશી? હતું કે કેટલી વાર લેવાનો? વધારે થઈ જાય વળી ઓછું રે તો એનો મેં ના, ના. એટલે આશીષ પૂછી લીધું. વધારે ન થવું જોઈએ, ઓછું રે તો હાલે. તો હાલે, ઈ વાત સાચી. ગમે તે વસ્તુ વધારે ઓવરડોઝ માં ન જવી જોઈએ. overdose તો નો જ થવો જોઈએ ને. હા મજા આવે, એકદમ રિલેક્સિંગ છે આ વસ્તુ. સરસ અને લે. એમની રિવ્યુ 10 માંથી 10. સરસ લ્યો. અને હા જો એક કન્ફ્યુઝન દૂર કરી દઉં, ઘણા બધાને કન્ફ્યુઝન થઈ છે કે પછી ક્વેશ્ચન આવશે કે ખુશીથી તમારે આ શેક ન લેવાય. તો અમે હે ને પહેલાથી જ ડોક્ટર સાથે કન્સલ્ટ કરી લીધું હતું, તો ડોક્ટર સરે શ્યોરલી અમને કીધું કે તમે શેક લઈ શકો, આ થેરાપી મેટ લઈ શકો, એનો શેક લઈ શકો, એટલે એમાં કાંઈ પણ જાતની આડઅસર કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં થાય. વળી એમ માઇન્ડમાં ક્વેશ્ચન સિઝેરિયન થયું હોય તો થોડાક લાંબા ટાઈમ પછી લેવાનું હોય ને એવું બધું ઘણા બધાને અલગ અલગ રીતનું હોય, તો અમને કીધું હતું ડૉક્ટર સરે કે તમે આ થેરાપી લઈ શકો, એટલે અમે અત્યારથી થેરાપી ચાલુ કરી દીધી, એટલે આગળ જતા કઈ પ્રોબ્લેમ ન આવે. બરાબર ને ખુશી? હા જો ભાઈ બધાને અલગ હોય એટલે આપણે ડોક્ટરને પૂછીને આગળ વધવાનું. ડોક્ટરને મેં પહેલા જ પૂછી લીધું કે આ મેટ મગાવી કીધું કે આ મગાવી શકો ને તમે લઈ શકો. એમને ખબર જ હોય કે આ બધી થેરાપી અત્યારની લઈએ જ છે, એટલે શું કે પ્રોબ્લેમ ન થાય આગળ જતા, એટલે કે તમે લઈ શકો, એટલે અમે લીધું. વળી ઘણાના ક્વેશ્ચન આવે સિઝેરિયન દીદી તમારે નો લેવાય. હા કે ઘણી ને કે 6 મહિના પછી 2 મહિના પછી અલગ અલગ હોય, બધાની જેની ઈચ્છા અને જેના ડોક્ટર કે એ પ્રમાણે. પ્રમાણે હાલો હવે તમે સુઈ જાઓ. આરસી સુઈ ગયો હે. આપણે હોઈ જઈએ, થોડીક વાર આરામ કરી લે. આરસી હોઈ ગયો હોય, હવે ખુશી થોડીક વાર થેરાપી લઈને એ હોઈ જઈશે. ગુડ ઇવનિંગ બધાને. જો આરામ કરી લીધો ને બપોરે, તો અત્યારે મોડો ઉઠ્યો, એટલે હવે હે ને બધોય થાક ઉતરી ગયો હે કન્ફર્મ. હવે હે ને બધું પતી ગયું, એટલે હવે હે ને થાકોડો ઉતારવાનો હતો, તો આજે સારો એવો થાક ઉતારી લીધો. હવે તૈયારી કરશું કંઈક બીજી વસ્તુની. ને જો હું કહેતો હતો ને બપોરે તમને, હું આરસી માટે લઈ આવ્યો તો ટોપી, તો એ તમને બતાવો. જો આ ટોપી બધી ગરમ ગરમ ટોપી મસ્ત મજાની, અત્યારે શિયાળો હાલે ને, એક આવી લઈ આવ્યો, એક આવી ને એક આવી. તો આ જો PUBG વાળી,
પછી રમશે પબજી. મજાક કરું. તો આ ટોપી એકદમ મસ્ત હતી ને એકદમ કૂણી હતી ને પહેરાય એવી ને એના માપની હતી. નકર શું આવી ગરમ ટોપી હે ને એના માપની નહોતી મળતી કે બોર્ન બેબીને કા પછી એવી મળે કે આમ નીકળી જાય વારે ઘડી. આ તો એકદમ પરફેક્ટ ફિટ થઈ જાય ને એકદમ માપની આવી ગઈ તો મસ્ત હતી. બીજું મેં કીધું કે હજી હોય તો બતાવો ને તો કે ના આટલા જ છે ને ગઈમી આટલી એટલે પછી આટલી જ લીધી. રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ એમ ને? હા બેટા થઈ ગઈ હો. શું બનાવ્યું આજે? રીંગણા બટેટાનું શાક, બાજરાના રોટલા અને ભાખરી ને ચા. અરે વાહ અરે વાહ, આ લોકો બધા ચા ભાખરી ને શાક ખાવા. હા મમ્મી હા બેટા. આપણે સિત્સર ભર્યું થાય હે શતાબ્દી મહોત્સવ ઉમિયા માતાજી યાદ હે? મને કેદું ની ખબર હે. અરે, મેં જોયું તું બધું. મેં કીધું આ વખતે તો જાવું. હા. અમારે જો અમે પેલા ટ્રીપ પ્લાન કર્યો ત્યારે અમારે સિત્સર પહેલા સિત્સર જવું હતું. ડાયરેક્ટ સિત્સર જવું હતું. પછી સિત્સર થી ત્યાંથી બીજે જવું હતું તો ત્યારે ન જવાનું. માતાજીનો બોલાવો નહીં, માતાજીનો બોલાવો એવી રીતે છે કે તમે હવે જ્યારે પણ આવો ને ત્યારે આરસીયુ ને લઈને આવજો. માતાજીની ઈ જ આશીર્વાદ હશે એટલે અમે રહી ગયા. હા રહી ગયા. અમારે પ્લાન એ હતો કે મેં કેટલા ટાઈમ જ્યારથી આ નક્કી થયું ને કે જ્યારથી આ શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આપણે છે ને આખું ફેમિલી છે ને બધાય જઈશું સિત્સર. અમે જો ઊંઝા જ્યારે થયો હતો ને મહોત્સવ ત્યારે તો અમે આખું ફેમિલી ગયા હતા. હું મમ્મી ને પપ્પા ત્રણેય ગયા હતા. પછી બીજી વાર ત્યારે થયો હતો ને ત્યારે તો હું એકલો ગયો હતો. ત્યારે મમ્મી ને પપ્પા નો આવી શકવા. તો આ અને સિત્સરે આગળ જ્યારે થયું ને ત્યારે પ્લાન કર્યું હતું. ત્યારે ના પાછો એક વાર નાની હતી ત્યારે હું ગઈ હતી. ત્યારની વાત નથી કરતો, પછી એક વાર થયો તો ખબર પછી ત્યારે અમારે પ્લાન કર્યો તો ત્યારે ન જવાનું. તો હવે જોઈએ હવે એકાદ વાર છે ને પાછો સિત્સર નો માતાજીનો બોલાવો આવશે તો આપણે ત્યારે જઈશું નક્કી. માતાજીનો બોલાવો આવશે ને એટલે આપણે સિત્સર જઈશું. જાવું અને કરી. આશીષ, અમે અવડા હતા ને ત્યારે એનું પેલું ભર્યું થયું ને ત્યારે હું ગઈ હતી. આ અવડીક જ હતી. અમે બધું આખું ગામ ગયું હતું અમારું. ઈ તો નજીક થાય ને મમ્મી ને એટલે નજીક થાય એમ બધા ગયા હતા. અહીંથી જવામાં જરા કિંમત છે, બહુ દૂર થઈ જાય. ત્યારે તો બસ સુકાઈ હતું નહીં, બહુ ટેમ્પુડા ભરી ગયા હતા અમે. ને તમારા બધાની બીજી એક કોમેન્ટ હતી કે જે નામ પાડવા આવ્યા એ બેન આશીષભાઈ તમારા સગા બેન છે, કેમ કે નવા વ્યુઅર્સ જોડાણા હોય તો એ બધાને ખ્યાલ નથી. તો મારે કોઈ ભાઈ નથી ને કોઈ બેનેય નથી, હું એક ને એક જ છું. ને જે બેન આવ્યા હતા ને એ મારા ફઈની દીકરી હતી. તો એ અમે બધા સાથે જ રહેતા. પહેલા એ પણ નવસારી જ રહેતા, મારા ફઈની બધા અમે ઉપર નીચે જ રહેતા. એ પછી મોરબી શિફ્ટ થઈ ગયા. તો અમારે પહેલાથી જ ભાઈ બહેન જેવું વધારે પડતું એમ જે સગા ભાઈ બહેન હોય ને એનાથી વધારે સગા ભાઈ બહેન જેટલો પ્રેમ હે બધાયમાં, એટલે હે ને સગા ભાઈ બહેન જેવું જ છે. અમે કાંઈ પણ કામ હોય ને કાંઈ પણ વસ્તુ હોય ને તો અમે ગમે ત્યારે ફોન કરી તો એ અમારે અહીંયા હાજર હોય ને અમે અહીંયા હાજર હોય. ને એમને અમે મોરબી જાય ને ખુશીએ કીધું ને તો મોરબી જાય ને એમની ઘરે જ ઉતરી અમે. હજી એક કોમેન્ટ હતી કે તમારે મોરબી કેટલું દૂર થાય છે નવસારીથી? તો વધારે જ દૂર થાય. એક નાઇટ આખી વહી જાય. તમે સાંજે 6 વાગે અહીંથી ટ્રાવેલ્સમાં બેહો બસમાં તો બીજે દી સવારે 6 વાગે પહોંચો એટલે 12 કલાક જેટલો રસ્તો છે. અરાઉન્ડ કિલોમીટર તો એક્ઝેક્ટ ખબર નથી, 500-600 કિલોમીટરની વચ્ચે થતું હોય છે, કા 450 થી 600 કિલોમીટરની વચ્ચે. અંદાજો ફિક્સ આંકડો તો મેં કોઈ દી સર્ચ નથી કર્યો. નીકળવાનું હોય તો ગાડી લઈને નીકળી જાય, કોઈ દી કિલોમીટર માપ્યા નથી એટલે ખ્યાલ નથી. તો એટલું દૂર થાય કે એક નાઇટ જેટલું વહી જાય એટલે દૂર જ કહેવાય બેઝિકલી. 3-4 કલાકનો રસ્તો હોય તો આવી હકી હું એક નાઇટ આખો બીજો દી પાછો જવામાં બીજે દી હાંજે ગમે તે બસ મળે જવું હોય તો, બીજું કઈ સાધન ન મળે. એક દિવસ 2 દિવસ તમારા બગડે આવવા જવામાં. જમીને ફ્રી થઈ ગયા ને અત્યારે હું બા ને ખુશી ત્રણેય રૂમમાં બેઠા ને અમે ડિસ્કશન કરી ને દાદા હે ને આરસી ભાઈ રમે હે. આ જમીન તરત આવતા રહ્યા અને આંટી વાસણ ને એવું ધોવે. ઘણા લોકોને ખ્યાલ જો નથી. હજી ઘણા બધાને કન્ફ્યુઝન છે કે તમારી અહીંયા કેમ હેલ્પર નથી હતી. હેલ્પર માસી આવે છે પણ તમને દેખાય ને એટલે તમને હજી કન્ફ્યુઝન હશે કે અમારા ઘરે કોઈ આવતું નથી પણ હેલ્પર આવે છે અમારી ઘરે. એમાં એવું હોય કે હેલ્પર આવતા હોય વાસણ ધોતા એ થોડુંક બતાવે કે જો આંટી વાસણ ધોવે. સમજી ગયા તમે લોકો? ને તે દિવસે એક દિવસે બા એમની હેલ્પ કરતા હતા ઈ તમે જોયું હશે, કેમ કે તે દિવસે અમારે જરાક જલ્દી હતું, અમે ફ્રી થવાનું હતું. તો વાસણ ધોવાઈ જાય તો બા એમની હેલ્પ કરવા બેઠા હતા કે ફટાફટ થઈ જાય ને તો અમારે નવરા થઈ જાય ને અમારે બીજું કઈ કામ હતું ને પત્તું થાય. હે ખુશી? એટલે એમને જરા કન્ફ્યુઝન થઈ ગયું. એટલે અત્યારે ત્રણેય ડિસ્કશન ઈ કરી કે હવે આપણે ફાઇનલી પેંડા વેચી દઈશું ને. વેચી દઈશું ને. હા અમારે છે ને કસ્ટમાઇઝ એના બોક્સ અથવા તો જાર
શું હવે એમાંથી બે સિલેક્ટ કરી એ રીતનું ફેમિલી ફન નું આખું બનાવડાવું છે. તો તણે અત્યારે વાતું કરી દાદા કે તમે તમારું કરો, હું આરસીને રમાડું. દાદા તો આજ રજા હતી તો આખા જ ન જાય. આયા સવારના આરસી ઉઠ્યો ને ત્યારનો દાદા એ અરાઉન્ડ કેટલા વાગે 6:30 કે એની 6:30 6:15 થયા ને ત્યારે આરસી ઉઠ્યો. ત્યારના દાદા એ રમતા હતા. દાદા એની આરે હાઈ સુધી રહીમાં. બપોરે થોડીક વાર પાછો હુઈ ગયો, રૂમમાં આવીને આરસી પછી પાછો રમવા માંડ્યો. હાઈ સુધી અત્યાર સુધી હજી રમે જ છે. આજે દાદાએ બહુ રમાડ્યો. ઘરે હતા ને રજા હતી ને એટલે રમાડ્યા રાખ્યો. હા, દાદા દરરોજ સવાર કયો સવારે જેવો ઉઠે ને આરસી એટલે મને કહેવાનું, હું જાગતો જઈશ, મને બહાર આપવાનું, આપી જવાનું. 6 વાગે ને ત્યાં મને એમ કે બોલો ઉઠો હોય જ જો આરસી ડગી હે જો બોલે હું તો કાઈ ન તમ ગુઈ જાવ સાનું મુને. હા, હવે હું જેવું ઉઠે ને આરસી તરત પપ્પાને આપું. પછી કારખાને વહી જાય તો એમને રમાડવાનો ને સવારે રમતો હોય વધારે એટલે સવારમાં મજા આવે દાદાને ને દીકરાને બેયને. હે ખુશી? મેં કીધું પેલા દવા પી લો. શું હવે નક્કી કરવાનું આપણે બોલો? કંઈક કરશું જ ને હવે તૈયારી પેંડાની. ઘણા લોકો કે પેંડા ખવડાવો હવે તો હવે પેંડાની ખવડાવવાની તૈયારી. એમાં એવું હતું કે ઓમે જો કે 12 દિવસ પછી જ આપણે વેચવાનો વિચાર હતો અને નામ પડી જાય એટલે શું પછી હોય કે આપણે આપણે જે બોક્સમાં બધું લખવું હોય તો લખી હગી ને. તો આરસીયુ નામ આપણે લખાવતું એટલા માટે. બરાબર, સાચી વાત છે. તો થઈ જશે હવે ફાઇનલ, થોડાક દિવસમાં કરી નાખી. આ વીકમાં કાલે જ ઈ જોઈ આવશું આપણે અને ઈ કરી નાખશું. આ કાલ જોયા બરોબર ને? એટલે આપણે ખબર પડે ને. અહીંયા ગરમી ઓછી થાય, બહાર થોડી વધારે થાય. એ બધું ઠંડી ગરમી નહીં. ખુશી નું ગરમી ઠંડી તો હમણાં મેળ જ નથી આવતું. જી આવેલી હું આમાં અંદર હોય ને અને હોલ તો મોટો હોય એટલે એમાં જરાક ઠંડી લાગે. બાર દરવાજો ખુલે ને જરાક એટલે દરવાજો ખુલે. જો આ અડધી આરસીયુ ની દવા હે અને આ મારી દવા હે. બધું. દવા ટાઈમ ટુ ટાઈમ લેવાની. હમ 1% દવા ન ચૂકો. જેટલો કોર્સ કરવાનો કીધો હે ડોક્ટર એટલો કોર્સ કરી લઈને તો શું હોય પ્રોબ્લેમ ન પડે એમ. ઘણા દવાના ચોર હોય આશીષ જેવા. આશીષ દવા આટલી પીવડાવી મેં પહેલા મહિનેથી ચાલુ કરી. મેં એક ગોળી કોઈ દી ચૂકી નથી. ઈ તારી રાઈટ વાત. દવા પીવી પડે. દવા પીને તો બહુ સારું એમ. જે આપણે વિટામિન્સ vitamins જે આ તે આપણે બધું મને સ્કૂટી- અને આરસીયુ સ્કૂટી રીએ. હા એક એકદમ. પ્રશ્ન એ છે કે આરસીયુ બધાય પ્રોપર Protein મળી રહ્યા બધાય. મળી ગયા છે. હા. દવા પીધી ને એટલા માટે સમજી ગયા. દવા તો પીવાની છે. આ રહી ઓલી છે આ લોહીની છે. આ લોહીની છે કા તો સરસ. ઈ તો વધારે મહિના સુધી પીવા કીધી છે. તે તો પીવાની. મને તો દવા ગમે, મને વાંધો નથી. મને જેટલી આપો એટલી. પણ આરસીયુ ને દવા નથી ગમતી. એને દવા નથી ગમતી હોય. ઈ દવા પીવામાં જરાક મારા જેવો થયો ચોર એને થયો હે. આ ટીપાને એવું આપ્યું એના જે Vitamins ને એના જ છે. drops ને આપે જે પેલા શરૂઆતના મહિનામાં આપતા હોય અમુક મહિના લગીન. પણ માયદો હે ને બહુ ચોર હે પીવાનો. એમ તો આ પપ્પા જેવો હે એમાં તો. મોઢું કેવું કરે. આ એમ કરે, મોઢ કરીને કામ બંધ કરે. એમાં બેહી જાય એમ ખબર પણ એ પડે. પપ્પા એના મૂળ તો પપ્પા છે ને તો હું એને પીવડાવીને જ રહું. ચોરે પણ પીવડાવીને રહું કે જ્યાં સુધી ઉતારે નહીં ને ત્યાં સુધી એ બાજુ ઉભો લઈને બેઠો હોય. ઈ બધી જવાબદારી મારી છે દવા પીવડાવવાની ટાઈમ ટુ ટાઈમ ની. કાંઈ નહીં ચાલો હવે કાલે બતાવશું તમને કે કઈ રીતનું હવે પ્લાન કર્યું છે અને લઈ આવશી તો બતાવશું. અને હજી તો જો કે ઓર્ડર દેવો જોઈશે પછી આવશે એ કઈ વધારે આપણે બલ્કમાં મગાવવો હોય એટલે. એ તો એમ જ હોય ને. એમાં જોઈ ને. આજે થોડુંક આ દવાની બી લઈ અને પછી આજે છે ને શૂટ થોડુંક બાકી છે અમારું. તો આજે રાતે શૂટ નો પ્રોગ્રામ છે બરોબર ને? બરોબર. આવું છે ને કર નાખી કરી નાખી આજે બરોબર. હા તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ, જય શ્રી રામ ને જય માતાજી.